કેમ છો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલ પર રોજબરોજના સમાચાર જોવા મળશે। અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। 2000ના હપ્તાના નામે છેતરપિંડી। ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ગત 2 જાન્યુઆરીના રોજ બપોરે 1 નંબર પરથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કિસાન સમાજની નિધિ હેઠળ 8000 રૂપિયાની રકમ તેના ખાતામાં મોકલવામાં આવી છે। કૃપા કરીને તપાસો અને જણાવો કે પૈસા મળ્યા છે કે નહીં। તે જ ક્રમમાં એક એપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું। કોલરના જણાવ્યા અનુસાર એપ ડાઉનલોડ કર્યાના થોડા સમય બાદ તેના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો કે તેના ખાતામાંથી 99899 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે। તે જ બાદ જ્યારે તેમની તપાસ ચાલી રહી હતી ત્યારે 5 જાન્યુઆરીના તેના બીજા ખાતામાંથી 24980 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। વ્યાપક સંશોધન બાદ પણ ફોન કરવાની ઓળખ થઈ શકી નહીં। તે જ બાદ તેણે 10 જાન્યુઆરીના સાયબર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી। પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના અંગે સંકેતો। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પરથી સ્થિર રહે છે તો આગામી 2 થી 3 મહિના પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડો થઈ શકે। હાલમાં તેલ કંપની પેટ્રોલ પરથી 12 થી 15 અને ડીઝલ પર 6 થી 12 પ્રતિ લીટર નફો કમાઈ રહી છે। જો કે ભૂ રાજકીય તણાવ જેવી સ્થિતિ પર પરિસ્થિતિ ભાવ ઘટાડવામાં અવરોધ બની શકે છે।